સંસ્કાર એટલે મંદિર લઈ જવી, દીવો કરાવવો, કથા સાંભળવા લઈ જવી, પંજાબી પહેરાવવું, આ સંસ્કાર નથી. આ તો બધી બાહ્ય ઉપચાર છે. સંસ્કાર તો ભીતરથી પ્રગટે છે. અને ભીતરથી પ્રગટાવવા માટે સૌથી અગત્યની વાત એ છે કે મા પોતે ખૂબ શાંતિથી, ધીરજથી અને પ્રેમથી દીકરી સાથે વર્તે. આ આપણા સમાજમાં નથી થતું. દીકરીને એટલું બધું ભણાવે, એટલી બધી ફટવે, પછી બીજે ઘેર જાય ત્યારે એને ફાવે નહીં. અને એમાં હવે આ એક મોબાઈલ આવ્યો છે. બધી મમ્મીઓ સવારના પોરમાં દીકરીને ઘેર ફોન કરીને એનો સંસાર ચલાવે. હા કે ના? હા, હા તો બધા પાડે જ છે. તારે ઘેર શું બનાવ્યું છે? કોણ આવેલું? શું વ્યવહાર કર્યો? તે એને શું આપ્યું? એણે તમને શું આપ્યું? એણે આપણા લગ્નમાં ક્યાં કવર આપ્યું છે? એ એના ઘેર ગઈ છે, એના સાસરે ગઈ છે, એના પરિવાર સાથે સુખી થાય એવો પ્રયત્ન કરવાની માતા પિતાની ફરજ છે. એના સંસારમાં દખલ કરવાથી છૂટાછેડા થયા વગર નહીં રહે. અને પછી મમ્મી એમ કે છૂટાછેડા થયા, અમે તો બધું આપ્યું. વસ્તુ આપવાથી કોઈ ક્યારેય સુખી થતું નથી. વિચાર આપવાથી સુખી થાય છે. આપણે આ વિચાર નથી આપતા, વસ્તુઓથી એનું ઘર ભરી દઈએ છીએ. માટે કદાચ આ પ્રશ્ન થાય છે. પરણીને આવી જે વહુ, એની સાથે પણ આપણે એ જ વ્યવહાર કરીએ છીએ, કડક એકદમ. એને જરાય ઢીલી નહીં પડવા દેવાની, જરાય શાંતિથી. એને પોતાનું ઘર લાગે જ નહીં. સોફામાં બેઠી હોય એને જો બહારથી આવ્યા, કેમ પગ ઉપર લઈને બેઠી છે, કેમ આમ કરે છે, શાક નથી સમાર્યું, બેસી રહી છે, આમ નથી કર્યું. સતત કચકચથી ક્યારેય કોઈ આપણું થતું નથી. ઘરના નોકરે ભાગી જાય તો આ તો વહુ છે. આખો દિવસ જો કચકચ કરીએ ને તો ઘરમાં કામ કરતો માણસે ભાગી જાય કે આમની જોડે નહીં રહેવાય. તો આ તો વહુ છે. અને જે જુવાન દીકરીઓ છે એને પણ મારે કહેવાનું છે કે તમે અહીંયા આવ્યા છો, જેમણે આટલો સંઘર્ષ કરીને પૈસો બચાવીને આ મકાન બાંધ્યું છે, કે તમારા વરને ઉછેર્યો છે, એ માને થોડો સ્નેહ કરો, એને થોડી ચલાવી લો, એને થોડું માફ કરો, તો એમાં તમે ક્યાં નાના થઈ જવાના છો? હું મારા સાસરે ગોમતીપુર જાઉં ને તો આટલી બધી આ પ્રખર વક્તા અને ફલાણીને હમણાં મારી 50 ઓળખાણ આપી, એ બધા પછી મારા મમ્મી મને યાદ કરાવે કે મંગળસૂત્ર ભૂલતા નહીં. હું રોજ નથી પહેરતી. ચાંદલો કરજો, બંગડી પહેરજો. કેમ? કારણ કે ત્યાં લોકો વાતો કરશે અને મને કોઈ નહીં કે મારી સાસુને સંભળાવશે. હું જો એમને પ્રેમ કરતી હોઉં તો એમને તકલીફ ન થાય એવું વર્તવાની મારી ફરજ છે. એ સાસુ છે, માં છે, પડોશી છે, માસી છે, કાકી છે, ભૂલી જાઓ ને. એક વૃદ્ધ સ્ત્રી તમારા ઘરમાં રહે છે અથવા વૃદ્ધ થઈ રહી છે, એની લાગણી સાચવવી એ આપણી ફરજ છે. મોટા ભાગના લોકો ભૂતકાળ ભૂલી શકતા નથી. દીકરીઓ પરણીને આવી હોય, શરૂઆતમાં સાસુએ કડક વર્તન કર્યું હોય, પછીથી જ્યારે સાસુ વૃદ્ધ થવા માંડે ત્યારે વેર લેવા નીકળે. મને આમ કર્યું હતું એટલે હું આમ કરીશ. તો એના મન તમારામાં ફેરશું. જો તમે પણ એના જેવું જ વર્તવાના હો તો તમારામાં ને એમાં કોઈ ફેર નથી. તમે બંને સરખા જ છો. તમે જો એનાથી સારા થો અથવા સારા સાબિત થવા માંગતા હો તો તમારી ફરજ એ છે કે એમણે જે કર્યું તે તમારે સારી રીતે વર્તવાનું છે. આ પણ અપગ્રેડેડ વર્ઝનનો નમૂનો છે. જૂના ફોન તમારે આમામ દબાવીને કરવા પડે. સ્માર્ટફોન આમ કરે તો તમે સ્માર્ટફોન છો કે જૂનું ડબલું એ તમારે જ નક્કી કરવાનું. જો તમે સ્માર્ટફોન હો તો સ્માર્ટફોનની જેમ વર્તો. જો તમે નવી પેઢીની દીકરી હો તો નવી પેઢીની દીકરીઓ આવા બધા વેરઝેરમાં, જૂના અમુક પ્રકારના કચકચમાં નથી પડતી. નવી પેઢીની દીકરીઓ નવી દિશામાં, નવા સૂર્ય સાથે આવી છે. એમણે નવું વિચારવાનું છે. જો 60 વર્ષની સાસુ જેવું વર્તી એવું જ તમે વર્તવાના હો તો તમારી માનસિક ઉંમર 60 જ વર્ષની છે. તમારી માનસિક ઉંમર 20 વર્ષની નથી. અને કેવી વાતમાં છૂટાછેડા થાય છે. હમણાં જ મને ખબર છે કોઈકના ઘરે છૂટાછેડા થયા, મને એટલું હસવું આવ્યું. એને 5 વર્ષ પછી એવી ખબર પડી કે એનો વર કાંદા લસણ ખાય છે. આવી વાતમાં એણે બેગેજ ભરીને પોતાને ઘેર જતી રહી. ત્યારે સવાલ એ થાય કે કાંદા લસણ ખાવા કે અમુક રીતે જીવવું કે અમુક પ્રકારની જિંદગી જીવવી એ આપણા સ્નેહની વચ્ચે કેવી રીતે આવે? 5 વર્ષ તમે જે માણસ સાથે જીવ્યા, જે પરિવાર સાથે જીવ્યા, એણે તમને થોડોક સમય પણ એવો નથી આપ્યો કે જે તમને ઘર સાથે, પરિવાર સાથે બાંધે. તમારી લાગણી, તમારા સપ્તપદીના વચન,
પરણતી વખતે તમને બધાને ખબર હશે, જેટલા વિધિસર પરણ્યા છે બધાને, કે 3 ફેરા ફર્યા પછી ચોથા ફેરામાં એમ કે બેન હવે તમે ડાબી બાજુ આવો, અને બેન બી બધું આમ સાચવીને છેડાછેડી લઈને ડાબી બાજુ આવી જાય, પૂછે નહીં કેમ. બ્રાહ્મણે કીધું ને આપણે કર્યું. જાજી બુદ્ધિ ક્યાં વાપરવી છે? કેટલી સુંદર વાત છે આપણા શાસ્ત્રની, કે તમારી પાસે બધા અંગ 2 છે, 2 આંતરડા, 2 ફેફસા, 2 મગજ, બધું જ 2, 2 અંગૂઠા, 2 હાથ, 2 પગ, હૃદય 1 છે. અને 3 ફેરા ફર્યા પછી એ હૃદય તમને સોંપે છે. જેણે તમને હૃદય સોંપ્યું એને દુઃખી કરવાનો અધિકાર આપણને આપ્યો કોણે? આપણે બધા અજાણતા જ એને સૌથી વધુ દુઃખ આપીએ છીએ જેને આપણે પ્રેમ કરીએ છીએ. તમે ઘર છોડીને જતા રહો સાસુને લીધે, દુઃખી કોણ થાય છે? તમારા પતિ. સાસુ ગમે તેવી હોય, તમે સાસુને પરણીને આવ્યા છો, તમે જેને પરણ્યા છો એની લાગણીનો વિચાર કરો. છૂટાછેડા લેવાથી જિંદગીની કોઈ સમસ્યા પૂરી થતી નથી. અને છૂટાછેડા લીધા પછી સારો જ છોકરો મળશે એવી કોઈ વોરંટી ગેરંટી છે? છૂટાછેડા લીધા પછી જિંદગી સારી જ જશે એવું કોઈ તમને દસ્તાવેજ કરી આપવા તૈયાર છે? બાળક સાથે છૂટી થાય સ્ત્રીઓ, ત્યારે મને બહુ એવો સવાલ થાય કે એના પિતાથી, એની દાદીથી, એના પરિવારથી દૂર કરવાનો તમને શું અધિકાર છે? તમને નથી ફાવતું, તમારો પ્રશ્ન છે. તમારા બાળકને તો પરિવારનો પ્રેમ મેળવવાનો હક છે, મળવો જોઈએ, અને એનાથી વંચિત રાખવાનો તમને કોઈ અધિકાર જ નથી. તમે કોઈ છો જ નહીં આ નિર્ણય કરનાર. કેટલી બધી સ્ત્રીઓને મેં એવી જોઈ છે, દાદી પાસે જવા ના દે. તમને નથી ફાવતું, તમારી સાસુ છે, એને માટે તો દાદી છે, વાલસોઈ, પ્રેમાળ, અને એ તમારા બાળક સાથે ખરાબ રીતે નથી જ વર્તતા, એ તમે જુઓ જ છો. એ તો બિચારા ઓછા થઈ જાય છે. તમારી સાથે જે થયું એનું વેર તમે એની પાસે તમારું સંતાન નહીં જવા દઈને લો છો. કેટલું ખરાબ! આપણે કેવા થઈ ગયા છીએ. મારે એક જ વાત બધાને કહેવી છે, અને આપણે બધા જાણીએ છીએ છતાં અવગણીએ છીએ એવી આ વાત છે. ગયેલો સમય ક્યારેય પાછો નથી આવતો. ગમે તેટલું કરો, જિંદગીને રિવર્સ ગિયરમાં નાખી નથી શકાતી. કોઈ ગુજરી જાય પછી અફસોસ થાય, કોઈ ચાલી જાય પછી એમ થાય કે અરે રે, મમ્મી ઘરમાં હતા ને તો બરણીઓ જોઈ લેતા હતા, વસ્તુઓનું ધ્યાન રાખતા હતા, અંદરથી મારા માટે કોઈ બારણું ખોલતું હતું, મારી કોઈ રાહ જોતું હતું. ભલે અબોલા હોય ને તો એ જુએ કે આવી ગઈ છે ને. એવી વ્યક્તિ જ્યારે જતી રહે ને પછી આપણને એમ થાય કે અરે રે, આ જતા રહ્યા, એની સાથે સારી રીતે વર્તી હોત તો સારું થાત. પુત્રવધુ ઘર છોડીને જતી રહે, દીકરાને લઈને જતી રહે, છૂટાછેડા લઈને જતી રહે, ત્યારે એમ થાય કે હતી તો સારી હો બિચારી. પણ હોય ત્યાં સુધી આપણને બિલકુલ ગમે નહીં. અને આની પાછળ સૌથી ઊંડું અને સૌથી પુરાણું કારણ એ છે કે સ્ત્રીને એવું શીખવવામાં આવ્યું છે કે સ્ત્રીની દુશ્મન સ્ત્રી જ છે. આ વાત તમારા મનમાંથી રોજ સવારે ઉઠીને એકવાર ભૂસી કાઢજો.